હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું જાહેર થયેલા નવા બજેટ વિશે। દોસ્તો, બજેટની અંદર કોને શું ફાયદો થયો છે, નવો સ્લેબ શું નક્કી કરવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સનો, ખેડૂતો માટે શું ફાયદો છે આ બજેટની અંદર, એ તમામ માહિતી વિશે આ વિડીયોની અંદર વાત કરીશું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ અને વાત કરીએ નવા બજેટની વિશે। તો દોસ્તો, વાત કરીએ નવા બજેટ વિશે તો આજના રોજ એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સવારે 11 વાગે તેમનું સતત 8મું કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બજેટ મુખ્યત્વે 6 ક્ષેત્રોમાં સુધારો શરૂ કરશે: કરવેરા, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર, વીજળી અને નિયમનકારી સુધારા। જેમાં એમણે વાત કરી કે નાણામંત્રીએ રાજ્યોને મૂડી ખર્ચ અને માળખાગત સુવિધા માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન માટે 1.5 લાખ કરોડના ખર્ચની જાહેરાત કરી દીધી છે। નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 36 જીવન બચત દવાઓ અને દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી આપવામાં આવશે। વાત કરીએ નવા ઇન્કમ ટેક્સ સ્લેબ વિશે, જે આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું છે। મધ્યમ વર્ગ માટે મોટી રાહત આપતા નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં। નવા આવકવેરાના જે સ્લેબ છે કંઈક આ રીતના તમને જોવા મળશે: 0 થી 4 લાખ 0, 4 થી 8 લાખ રૂપિયા 5%, 8 થી 12 લાખ રૂપિયા 10%, 16 થી 20 લાખ રૂપિયા 20%, 20 થી 24 લાખ 25% અને 24 લાખ રૂપિયાથી વધુ હોય તો 30% ઇન્કમ ટેક્સ તમારો ચૂકવવાનો રહેશે। તો આ બજેટની અંદર નિર્મલા સીતારમણે જાહેર કર્યું કે 12 લાખ સુધી મધ્યમ વર્ગના પરિવારે અહીંયા ઇન્કમ ટેક્સ ચૂકવવાનો નથી। આગળ દોસ્તો વાત કરીએ તો નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન ધ્યાન કૃષિ યોજનાની જાહેરાત કરી છે, જે ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સારા રસથી ઓછી ધિરાણના પરિણામો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લે છે। આ યોજનાનો હેતુ 1.7 કરોડ ખેડૂતોને લાભ આપવાનો છે। બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર તુવેર, અડદ અને મસૂર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કઠોળમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનો કાર્યક્રમ શરૂ કરશે। શાકભાજી, ફળોનું ઉત્પાદન વધારવા અને નફાકારક ભાવો પૂરા પાડવા માટે વ્યાપક કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે। એટલે ખેડૂત માટે એક સારી વસ્તુની અહીંયા શરૂઆત કરવામાં આવશે। આગળ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઉર્જા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટઅપ માટે ભંડોળ સ્થાપવામાં આવશે। સરકાર દ્વારા હાલના 10,000 કરોડ રૂપિયાના યોગદાન ઉપરાંત 10,000 કરોડ રૂપિયાનું નવું યોગદાન 5 લાખ મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પહેલીવાર ઉદ્યોગ સાહસિકો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે। તો કંઈક આ પ્રકારનું બજેટની અંદર મહત્વની જે મુદ્દાઓ છે એ વિશે વાત કરવામાં આવી હતી, જેની અંદર ઇન્કમ ટેક્સનો સ્લેબ વિશે મેં તમને વાત કરી અને ખેડૂત માટે જે અહીંયા યોજનાની અમુક શરૂઆત કરવામાં આવશે, જેની અંદર ખેડૂતોને પણ લાભ થશે। તો દોસ્તો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।